જય હિન્દ મિત્રો, કેમ તમારે એફડી ના કરવી જોઈએ અને મને એફડી કેમ પસંદ નથી? આજનો ટોપિક આપણો એફડી પર રહેવાનો છે. એફડી મતલબ ફિક્સ ડિપોઝિટ. મિત્રો, ભારતીયોનો ઇન્વેસ્ટમેન્ટ લઈને પ્રથમ પ્લાન એટલે ફિક્સ ડિપોઝિટ. મારા ઘણા મિત્રો અને ઘણા ક્લાયન્ટ મને આવીને પૂછે છે કે તમને એફડી કેમ પસંદ નથી? તો આજે હું તમને એફડી ન પસંદ કરવાનું અને તમારે એફડીમાં ન રોકાણ કરવું જોઈએ એના કારણ જણાવીશ. અને આ કારણ બહુ સિમ્પલ છે. તમને તરત ખબર પડી જશે કે તમે શું ભૂલ કરી રહ્યા છો. મિત્રો, તમને લાગતું હશે એફડી એટલે ઝીરો રિસ્ક, ગેરંટેડ. તમે બેંકમાં જાઓ, એફડી કરાવો એટલે એ લોકો તમને સર્ટિફિકેટ આપે, એની ઉપર તમને ઇન્ટરેસ્ટ રેટ લખાઈને આવે અને આવતા વર્ષે તમને આટલી અમાઉન્ટ પાછી મળે. મિત્રો, તમે બજેટ કદાચ જોયું હોય તો બજેટમાં એક સ્પેશિયલ આરબીઆઈ તરફથી એક ક્લોઝ છે, એક નિયમ છે. તમારી એફડી 5 લાખ સુધીની હોય એ જ સુરક્ષિત છે. આ વાત તમને કોઈ તમારા એફડી માટે તમારા બેંકના અધિકારી તમને નહીં માહિતી આપે. મતલબ તમારી 5 લાખ સુધીની એફડી બેંકમાં સેફ છે. મતલબ ભૂતકાળમાં એવી અનેક ઘટનાઓ બની છે કે બેંકો રાતોરાત ઉઠી ગઈ છે અને અમુક બેંકોમાં જે તમે એફડી કરી હોય, જે ઉઠી ગઈ હોય એ બેંક, એના પૈસા બી તમને પાછા મળવામાં ઘણો સમય લાગ્યો હતો. તો 5 લાખ સુધીની એફડી તમારી બેંકમાં સેફ છે. તો ગેરંટેડ તો છે જ નહીં, અને એ બી રિસ્ક સાથે. એટલે કોઈ કહેતો હોય કે એફડીમાં રિસ્ક નથી તો એ વાત ખોટી. મેં જે આ વાત કરી 5 લાખ રૂપિયાની, એ વાત તમે ઓનલાઈન ચેક કરી શકો છો અથવા બેંકની સાઇટ પર બી ચેક કરી શકો છો. બીજી વાત થઈ ઇન્ટરેસ્ટ રેટ. હાલના સમયમાં અત્યારે ઇન્ટરેસ્ટ રેટ નોર્મલ બેંકોમાં 5 થી 6% ચાલી રહ્યો છે. સ્મોલ ફાઇનાન્સ બેંક હશે અમુક, એમાં 7%ની આજુબાજુ ઇન્ટરેસ્ટ રેટ ચાલી રહ્યો છે. મિત્રો, વાત કરું તો મોંઘવારી દર જ અત્યારે 6% ચાલી રહ્યો છે. તો મોંઘવારી દર અને તમારો એફડીનો રેટ એ તો સેમ જ છે. અને એમાં પણ આપણે જોઈએ તો એજ્યુકેશનલ ઇન્ફ્લેશન રેટ અને મેડિકલ ઇન્ફ્લેશન, એટલે ભણતર અને દવાના ખર્ચા, એમાં તમે જુઓ તો મોંઘવારીનો રેટ ડબલ ડિજિટ પર છે. તો તમે જે એફડી કરો છો એની પર તમને જે વ્યાજ મળે છે એ તો તમારું સેમ જ રહેશે. તમારી કેપિટલ તો વધી નથી. મતલબ આજે તમે 100 રૂપિયાનું એફડી કરી, આવતા વર્ષે તમને 106 રૂપિયા મળે, તો તમારી કેપિટલ ક્યાં ઇન્ક્રીઝ થઈ છે? તમારી કેપિટલ તો સેમ જ છે. ઉલટાની તમારી કેપિટલ ઘસાઈ ગઈ છે, તમારો પર્ચેસિંગ પાવર ઘટી ગયો છે. તો હાલના સમયમાં એફડી કરવું હિતાવહ નથી. હા, ભૂતકાળમાં આપણા મમ્મી પપ્પા આપણા દાદાએ એફડી કરી ત્યારે એ લોકોને 10-12% ઇન્ટરેસ્ટ રેટ મળ્યો, એ વસ્તુ અલગ હતી. પણ હાલનો સમય ચેન્જ થઈ ગયો છે. તો એફડી હાલના સમયમાં તો હું કોઈને એડવાઇસ કરતો નથી કરવી જોઈએ. હા, તમે ઇમરજન્સી ફંડ માટે તમે પૈસા એમાં પાર્ક કરી શકો છો. જે તમને કોઈ આકસ્મિક જરૂરિયાત હોય ત્યારે તમે એમાંથી વિથડ્રો કરી શકો છો. બીજી વાત કરું કે તમે અગર જો જેન્ઝી હો, તમે હાલમાં પૈસા કમાવાનું ચાલુ કર્યું હોય, તો તમારે વધુમાં વધુ જલ્દી સમયે તમારું ફાઇનાન્શિયલ પ્લાનિંગ સ્ટાર્ટ કરી દેવું જોઈએ. અને ફાઇનાન્શિયલ પ્લાનિંગ સ્ટાર્ટ કરતા સમયે તમારે વધુમાં વધુ સમય અને વધુમાં વધુ ફંડ ઇક્વિટી અથવા ઇક્વિટી ઓરિએન્ટેડ પ્રોડક્ટ્સ તરફ ડાયવર્ટ કરવું જોઈએ. આ હતું મારું આજનું ડિસ્કશન. આ જ પ્રકારના વધુ વિડીયો માટે અમારી સાથે જોડાયેલા રહો. જય હિન્દ, વંદે માતરમ.